Question number 73. Two identical glass equiconvex lenses of focal length f are kept in contact. The space between the two lenses is filled with water. The focal length of the combination is. તમને મ્યુ જી આપ્યું છે 1.5, મ્યુ ડબલ્યુ આપ્યું છે 4/3. હવે સમજો, અહીંયા ધ્યાન આપજો. ઇક્વિકોન્વેક્સ લેન્સ છે એટલે દ્વિબહિર્ગોળ લેન્સ કહેવાય. એટલે r સમાન હશે, બરાબર. તો સમદ્વિબહિર્ગોળ લેન્સ માટે કેન્દ્ર લંબાઈ 1/f is equal to mu g minus 1/1 1/r minus 1/-r. એટલે 1/f બરાબર 1.5 minus 1 1/r વત્તા 1/r minus minus plus. એટલે 1/f બરાબર 0.5 into 2/r. 0.5 into 2 એટલે 1. એટલે 1/f is equal to 1/r. એટલે f બરાબર r. પરિણામ નંબર 1. બરાબર. હવે આ જે ત્રણ લેન્સ છે એને, એટલે આ બે લેન્સ ને વચ્ચે અહીંયા પાણી ભરેલું છે, તો આને હું આમ સમજી શકું કે ભાઈ એક લેન્સ છે વત્તા આ પાણીથી બનેલો એક લેન્સ છે અને વત્તા પાછો એક લેન્સ છે. આ ત્રણ લેન્સનું કોમ્બિનેશન છે એમ હું સમજી શકું. તો આ f1, આની કેન્દ્ર લંબાઈ f2 અને આની કેન્દ્ર લંબાઈ f3. તો અહીંયા સમતુલ્ય કેન્દ્ર લંબાઈ 1/f અને f2 માટે પણ આપણે શોધી લઈએ. હવે f2 બરાબર શું થશે? તો કે 1/f2 બરાબર માટે f1 બરાબર f3 બરાબર f અને એના બરાબર r. હવે 1/f3 બરાબર mu w minus 1/1 1/-r minus 1/+r. તો આ થશે 1/f3 બરાબર mu w એટલે 4/3 minus 1 આ minus 2/r. 1/f3 બરાબર આ 4/3 minus 1 એટલે 4 minus 3 એટલે 1/3 into minus 2/r. એટલે f3 બરાબર minus 3r/2. પરિણામ નંબર 3. હવે સમતુલ્ય કેન્દ્ર લંબાઈ લેન્સના સંયોજનની આપેલ સંયોજન ની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ
f હોય તો 1/f is equal to 1/f1 plus 1/f2 plus 1/f3. तो 1/f બરાબર f1 એટલે r વત્તા 1/f2 એટલે r સોરી minus 3r/2 plus 1/r એટલે 1/f બરાબર આ 1/r plus 1/r એટલે 2/r minus છેદનો છેદ અંશમાં જાય 2/3r એટલે 1/f બરાબર લસા આવશે 3r તો અહીંયા 3r તો અહીંયા 3 દુ 6 minus 2 એટલે 4/3r તો f બરાબર 3r/4 પરંતુ r બરાબર f કારણ કે f બરાબર r સમીકરણ 1 તો શું થશે f બરાબર 3f/4 તો આપણો આન્સર આવશે D 3f/4. Question number 74. Two thin equiconvex lenses, each of focal length 0.2 meter, are placed coaxially with their optical centers 0.5 meter apart. Then the focal length of the combination is. બે લેન્સને આવી રીતે મૂકેલા છે. બે લેન્સ વચ્ચેનું ડિસ્ટન્સ d બરાબર 0.5 મીટર છે અને બે લેન્સની ફોકલ લેન્થ છે 0.2 મીટર. તો એની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ, હવે સમતુલ્ય કેન્દ્ર લંબાઈ એનું સૂત્ર 1/f બરાબર 1/f1 plus 1/f2 minus d/f1/f2 આ સૂત્ર હતું. તો 1/f1 એટલે 0.2 plus 1/0.2 minus 0.5/0.2 into 0.2 તો 1 plus 1 એટલે 2/0.2 minus આ 0.5 ના છેદમાં 0.2 તો 5 ના છેદમાં 2 એટલે 2.5 2.5 ના છેદમાં 0.2 આપણે અહીં 0.2 જ લસા લેવો છે એટલે 0.5 ના છેદમાં 0.2 એટલે કે 5 ના છેદમાં 2 તો અહીં 2.5 કરી નાખ્યું તો 2 minus 2.5 એટલે 0.5 છેદમાં 0.2 એટલે કે 5/2 તો f બરાબર 2/5 2/5 એટલે 4/10 એટલે 0.4 અને આ માઈનસ આવશે માઈનસ આવશે માઈનસ આવશે માઈનસ આવશે એટલે f બરાબર 0.4 મીટર બરાબર. f બરાબર -0.4 મીટર એ આપણો આન્સર આવશે. 75 આન્સર A.
Question number 75. The size of image of an object which is at infinity is formed by a convex lens of focal length 30 centimeter is 2 centimeter. If a concave lens of focal length 20 centimeter is placed between the convex lens and the image at a distance of 26 centimeter from the convex lens, the new size of the image is અનંત અંતરે એક વસ્તુ છે, એ વસ્તુમાંથી અનંત અંતરેથી જે સમાંતર કિરણો આવે એ કિરણો લેન્સની બીજી બાજુએ ભેગા થાય અને ત્યાં એ 2 સેન્ટીમીટરનું એક ઇમેજ રચે છે. એટલે અહીંયા જે ઇમેજ રચાય આ 2 સેન્ટીમીટર, સોરી આ ઇમેજની સાઈઝ છે એ 2 સેન્ટીમીટરની છે, પણ આ ડિસ્ટન્સ છે એ કેટલું છે 30 સેન્ટીમીટર. શા માટે 30 સેન્ટીમીટર? કારણ કે અનંત અંતરે જે વસ્તુ હોય એ વસ્તુને જ્યારે આપણે બહિર્ગોળ લેન્સ રાખીએ તો બહિર્ગોળ લેન્સ એના મુખ્ય કેન્દ્ર ઉપર છે એનું પ્રતિબિંબ રચે. દાખલા તરીકે સૂર્ય છે, બહિર્ગોળ લેન્સથી આપણે સૂર્ય નામ તેમ આગળ પાછળ કરીને અહીંયા બુક ઉપર છે એક ટપકું પાડીએ તો એ જે ટપકું રચાય, બરાબર, તો એ સૂર્ય અનંત અંતરે છે. આપણે બહિર્ગોળ લેન્સથી આમ આગળ પાછળ કરીને એનું ટપકું રચીએ બુક ઉપર તો લેન્સથી એ બુક સુધીનું અંતર છે એની કેન્દ્ર લંબાઈ જેટલું હોય. તો રકમમાં તમને એમ કીધેલું છે કે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 30 સેન્ટીમીટર છે. એટલે પહેલું જે પ્રતિબિંબ છે I1 કહીએ આપણે, એ I1 છે પ્રતિબિંબ, એ ક્યાં રચાશે? એના મુખ્ય કેન્દ્ર પર, બહિર્ગોળ લેન્સના મુખ્ય કેન્દ્ર પર, એટલે કે લેન્સથી કેન્દ્ર લંબાઈ જેટલી અંતર. હવે એમ કીધેલું છે if a concave lens of focal length 20 centimeter is placed between the convex lens and the image, એટલે ઇમેજ અને કોન્વેક્સ લેન્સની વચ્ચે 20 સેન્ટીમીટરની કેન્દ્ર લંબાઈ વાળો એક અંતર્ગોળ લેન્સ મૂકવામાં આવે છે at a distance of 26 centimeter from the convex lens. કોન્વેક્સ લેન્સથી 26 સેન્ટીમીટરના ડિસ્ટન્સે એક બીજો લેન્સ મૂકવામાં આવે છે, અંતર્ગોળ લેન્સ. બરાબર. હવે અંતર્ગોળ લેન્સ મૂકીએ એટલે આ કિરણો છે આમ વક્રીભવન પામીને સહેજ દૂર કેન્દ્રિત થાય. એટલે ધારો કે અહીંયા કેન્દ્રિત થતા છે, અહીંયા એક બીજું પ્રતિબિંબ રચાય છે I2, આ લેન્સ મૂકવાને કારણે, અંતર્ગોળ લેન્સ મૂકવાને કારણે. આની કેન્દ્ર લંબાઈ છે f1 + 30 અને આની f2 કહીએ તો એ -30, એટલે સોરી -20. The new size of the image is, હવે યાદ રાખજો આ અનંત અંતર એ આ પેલા માટે વસ્તુ આપણે વસ્તુ છે એ અનંત અંતરે આવે અને પ્રતિબિંબ છે તે 30 સેન્ટીમીટર અંતરે આવે, બરાબર. હવે અહીંયા આ જે ઇમેજ બની એ ઇમેજની હાઈટ છે 2 સેન્ટીમીટર, બરાબર. તો આ જે લેન્સ છે એના માટે વસ્તુ અંતર શું થાય તો સમજો. તમને એમ કીધેલું છે પહેલા લેન્સ થી 26 સેન્ટીમીટર અંતરે આ બીજો લેન્સ મૂકવામાં આવે છે, એટલે બે લેન્સ વચ્ચેનું અંતર 26 સેન્ટીમીટર. અહીંથી હું આપણે આમ ગણું તો ટોટલ 30 સેન્ટીમીટર ડિસ્ટન્સ, એટલે આ ડિસ્ટન્સ કેટલું થશે 4 સેન્ટીમીટર, બરાબર. તો 4 સેન્ટીમીટર થયું એ બીજા લેન્સ માટે વસ્તુ અંતર થાય, કારણ કે બીજા લેન્સ થી આ આભાસી વસ્તુ તરીકે વર્તે અને એનું પ્રતિબિંબ છે તે અહીંયા રચાય.
એટલે આપણે એમ ગણી શકાય કે આ જે અંતર છે તે u છે અને આ જે ડિસ્ટન્સ છે તે v છે બીજા લેન્સ માટે, બરાબર. હવે તમને 2 સેન્ટીમીટર આપ્યું છે, એ શું આપ્યું કહેવાય? તો કે જે પહેલું પ્રતિબિંબ રચાય છે એની ઊંચાઈ. તો એ એક્ચ્યુઅલી પહેલું પ્રતિબિંબ છે એ બીજા લેન્સ માટે વસ્તુ છે, એટલે બીજા લેન્સ માટે વસ્તુ અંતર તમને આપ્યું છે HO બરાબર 2 સેન્ટીમીટર અને HI પૂછ્યું છે, બરાબર. હવે આની કેન્દ્ર લંબાઈ છે, આ વસ્તુ અંતર છે, પ્રતિબિંબ અંતર પૂછ્યું છે. પહેલા પ્રતિબિંબ અંતર શોધી લઈએ v, પછી આપણને ખબર છે મોટાઉની m બરાબર v/u બરાબર hi/ho, એના પરથી hi શોધી લઈએ એટલે આપણો જવાબ આવી જશે. તો અંતર્ગોળ લેન્સ માટે (1/f બરાબર 1/v - 1/u). તો 1/f એટલે f2 એટલે -20, 1/v શોધવાનું છે, -1/u એટલે 4 સેન્ટીમીટર. હવે આ 4 સેન્ટીમીટર હું ઋણ નહીં લખી શકું. શા માટે? કારણ કે મારે ઋણ લખવું હોય તો આ લેન્સની આ બાજુએ વસ્તુ હોવી જોઈએ, તો અહીંથી કિરણો આવે તે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં આપેલું અંતર ઋણ ગણાય. પણ અહીંયા તો પ્રતિબિંબ અહીંયા છે, આપાત કિરણ આમ છે, એટલે અહીંથી અહીંયા સુધીનું અંતર એ આપાત કિરણની દિશામાં મપાયેલું અંતર કહેવાય. આપાત કિરણની દિશામાં મપાયેલું અંતર ધન લેવાય, એટલે આપણે અંતર આ 4 ધન લેવું પડશે. તો હવે 1/v બરાબર માઈનસ ને આ બાજુ લાવું તો પ્લસ થાય, એટલે 1/4 - 1/20. લસા લઉં તો 20 લઈ લો લસા, તો 4 ને હું 5 વડે ગુણું તો 20 થાય, એટલે 5 - 1 એટલે 4/20 એટલે 1/5. તો v બરાબર 5 સેન્ટીમીટર, v બરાબર 5 સેન્ટીમીટર આવશે. હવે v મને મળ્યું, u મારી પાસે ઓલરેડી છે, તો મોટાઉની m બરાબર v/u બરાબર hi/ho માટે hi બરાબર vho upon u. હવે v ની વેલ્યુ કેટલી? તો કે 5 સેન્ટીમીટર. ho ની વેલ્યુ કેટલી? 2. u કેટલું? 4. તો 5 દુ 10, 10 ના છેદમાં 4 એટલે 2.5. તો પ્રતિબિંબ જે રચાશે એ 2.5 સેન્ટીમીટરની ઊંચાઈ વાળું રચાશે, એટલે આપણો આન્સર આવશે બી. ક્લિયર? ખ્યાલ આવ્યો બધાને? લખી નાખો. હજુ એક વખત રિવિઝન કરાવી દો, સમજો તમને. રકમમાં એમ કીધેલું છે કે એક બહિર્ગોળ લેન્સ છે, એની કેન્દ્ર લંબાઈ 30 સેન્ટીમીટર છે. અનંત અંતરે મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ 2 સેન્ટીમીટર ઊંચાઈનું રચાય છે. ક્યાં રચાય છે નથી કીધેલું, પણ આપણે સમજવાનું કે બહિર્ગોળ લેન્સ હોય, વસ્તુ અનંત અંતરે હોય, મતલબ સમાંતર કિરણો આવે એ એના મુખ્ય કેન્દ્ર પર કેન્દ્રિત થાય, મતલબ એનું પહેલું પ્રતિબિંબ I1 છે તે 30 સેન્ટીમીટર રચાય, એટલે અહીંથી 30 સેન્ટીમીટર વધારી દેવાનું. હવે બીજી વિગત એમ કીધેલી છે કે લેન્સ, બહિર્ગોળ લેન્સ અને આ પેલું પ્રતિબિંબ એ બેની વચ્ચે બહિર્ગોળ લેન્સથી 26 સેન્ટીમીટર દૂર એક અંતર્ગોળ લેન્સ 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળો મૂકવામાં આવે છે. તો આ 20 સેન્ટીમીટર કેન્દ્ર વાળા લંબાઈ વાળાને કારણે બીજું પ્રતિબિંબ રચાય છે. તો હવે જે નવું પ્રતિબિંબ રચાય, નવા પ્રતિબિંબની ઊંચાઈ શોધો, આવો આપણો ક્વેશ્ચન છે. એટલે આપણે અહીંયા આ ઇન્ફિનિટિવ ને પેલા લેન્સનું કઈ કામ જ નથી. આપણે માટે એટલું જ કામ છે પેલા લેન્સનું કે અહીંથી જે સમાંતર કિરણો આવે તે મુખ્ય કેન્દ્ર પર કેન્દ્રિત થાય, એટલે આ ડિસ્ટન્સ 30 સેન્ટીમીટર હોય એ આપણને પેલા લેન્સની વિગત પરથી માહિતી મળી. આ બે વચ્ચેનું ડિસ્ટન્સ તમને 26 સેન્ટીમીટર આપ્યું છે એ માહિતી મળી. હવે બીજો જે લેન્સ છે એ
પ્રતિબિંબ બનાવે એ સોરી પહેલો લેન્સ જે પ્રતિબિંબ બનાવે એ બીજા લેન્સ માટે વસ્તુ કહેવાય, બરાબર, આભાસી વસ્તુ. અને આ પ્રતિબિંબ. તો અહીંથી આ અંતર છે વસ્તુ અંતર કહેવાય. હવે ટોટલ ડિસ્ટન્સ 30 સેન્ટીમીટર છે, આ 26 સેન્ટીમીટર છે, એટલે બે વચ્ચેનું ડિસ્ટન્સ 4 સેન્ટીમીટર થશે. તો u બરાબર 4 સેન્ટીમીટર, એક વસ્તુ મળી. કેન્દ્ર લંબાઈ આપ્યું છે તો u ખબર છે, f ખબર છે, તો v મળી જાય. એટલે આપણે અંતર્ગોળ લેન્સ માટે 1/f બરાબર 1/v - 1/u. એમાં u ની કિંમત આપણે આપાત કિરણની દિશામાં માપેલું અંતર ધન લેવાય એટલે 4 સેન્ટીમીટર ધન લેવાનું. એના પરથી v શોધી લીધું. v આવ્યું +5 સેન્ટીમીટર, એટલે કે અહીંથી 5 સેન્ટીમીટર ડિસ્ટન્સે પ્રતિબિંબ રચાય છે. હવે આપણને ખબર છે મોટાવણી m એટલે v/u અને m એટલે hi/ho. તો hi બરાબર v/u * ho થાય. v ની કિંમત 5, ho એટલે 2 સેન્ટીમીટર. પેલું જે પ્રતિબિંબ રચાણું એ બીજા માટે આભાસી વસ્તુ છે, તો આભાસી વસ્તુની ઊંચાઈ એ જ પ્રતિબિંબની ઊંચાઈ આપણે ઓબ્જેક્ટની ઊંચાઈ કહેવાય, ho. એટલે v * ho upon u એટલે 5 * 2/4. તો એના પરથી આપણો જવાબ આવશે 2.5 સેન્ટીમીટર. એટલે hi બરાબર 2.5 સેન્ટીમીટર. ક્લિયર? આપણે અહીંયા ho છે તે ધન લીધેલું છે, ખરેખર ઋણ લેવાનું હોય અને hi પણ ઋણ જ મળે. શા માટે? કારણ કે પહેલા લેન્સ વડે પ્રતિબિંબ રચાય અનંતાંતરે વસ્તુનું તે ઉલટું પ્રતિબિંબ રચાય. એટલે જે ઊંચાઈ 2 સેન્ટીમીટર છે તે -2 હોય અને hi આવે તે પણ -2.5 આવે, પણ આપણે માત્ર મૂલ્ય જ જોઈએ છે એટલે છેલ્લા સૂત્રની અંદર આપણે માઈનસની સાઈન લીધી નથી. લ્યો તોય કંઈ વાંધો નથી. તો આ -2 લ્યો તો આ -2 આવે, મતલબ ઉલટું પ્રતિબિંબ છે. પણ જવાબ તો 2.5 સેન્ટીમીટર. ઊંચાઈ કેટલી કહેવાય? 2.5 સેન્ટીમીટર. એટલે આન્સર તો બી જ આવે. Question number 76. The power of a convex lens is 2 diopter. Its power is to be reduced to 1.5 diopter by putting another lens in a combination with it. Which of the following lens will serve the purpose? હવે સપોઝ આપણે એમ કહીએ કે એક લેન્સ છે P1, એનો ડાયોપ્ટર છે +2 ડાયોપ્ટર એનો પાવર છે. હવે બીજો એવો કયો લેન્સ મૂકીએ કે જેનાથી એનો સમતુલ્ય પાવર, પછી આ લેન્સ છે તે અંતર્ગોળ અથવા બહિર્ગોળ હોય, તો આ બીજાનો પાવર કેટલો કે જેથી એનો સમતુલ્ય પાવર P બરાબર 1.5 ડાયોપ્ટર થાય. તો આપણને ખબર છે P બરાબર P1 પ્લસ P2, એટલે આ 1.5 આ 2 ડાયોપ્ટર, P2 મારે શોધવાનું છે. તો P2 બરાબર 1.5 માઈનસ 2 એટલે 0.5 ડાયોપ્ટર. એટલે હવે F2 બરાબર 1/P2 એટલે 1/-0.5 એટલે 10/5 માઈનસ એટલે -2 મીટર. હવે ઋણ નિશાની એટલે અંતર્ગોળ લેન્સ, કેન્દ્ર લંબાઈ 2 મીટર. તો આપણે એમ કહી શકાય કે કોન્કેવ લેન્સ ઓફ ફોકલ લેન્થ 2 મીટર. એટલે આપણો આન્સર આવે એ, કોન્કેવ લેન્સ ઓફ ફોકલ લેન્થ 2 મીટર. 2 મીટર કેન્દ્ર લંબાઈ વાળો અંતર્ગોળ લેન્સ અહીંયા મૂકીએ તો એનો સમતુલ્ય પાવર છે તે 1.5D થાય.
Question number 77. A lens of power 6D is put in contact with a lens of power minus 4D. The combination will behave like a. હવે P1 બરાબર 6D, P2 બરાબર minus 4D. તો P બરાબર P1 plus P2 એટલે 6 plus minus 4 એટલે plus 2D. તો એની કેન્દ્ર લંબાઈ f બરાબર 1 upon p એટલે 1 upon 2 એટલે 0.5 મીટર અથવા 50 સેન્ટીમીટર. જોઈ લઈએ આપણે મીટરમાં આપ્યું છે સેન્ટીમીટરમાં, બધું સેન્ટીમીટરમાં આપ્યું છે. તો જવાબ પ્લસ છે. કેન્દ્ર લંબાઈ બરાબર વત્તા 50 સેન્ટીમીટર વત્તા સાઇન છે મતલબ બહિર્ગોળ લેન્સ. તો આપણે એમ કહી શકાય કે 50 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળો બહિર્ગોળ લેન્સ. હવે બહિર્ગોળ લેન્સ એટલે પાછું ડાયવર્જન્ટ કે કન્વર્જન્ટ? ડાયવર્જ એટલે છૂટા પાડવો. છૂટા પાડવા વાળો લેન્સ હોય એ કેવો હોય? અંતર્ગોળ. ને કન્વર્જન્ટ લેન્સ એટલે બહિર્ગોળ. તો બહિર્ગોળ લેન્સ એટલે કન્વર્જન્ટ. બરાબર. તો આપણે એમ કહી શકાય કે કન્વર્જન્ટ લેન્સ 50 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળો. એટલે એવો આન્સર આપણે જોવાનો છે. કન્વર્જન્ટ લેન્સ ઓફ એ ફોકલ લેન્થ 50 સેન્ટીમીટર એટલે આન્સર આવશે બી. Question number 78. A convex lens A of focal length 20 cm and a concave lens B of focal length 5 cm are kept along the same axis with a distance d between them. If a parallel beam of light falling on A leaves B as a parallel beam, then distance d in centimeter will be. હવે પહેલા તો આપણે એમ કહીએ કે કોન્વેક્સ લેન્સ છે. કોન્વેક્સ લેન્સ ઉપર એક પેરેલલ બીમ આપાત થતું છે. તો આ પેરેલલ બીમ છે તેનું કેન્દ્રિત ક્યાં કરે? તો આપણને ખબર છે કે એનું મુખ્ય કેન્દ્ર f છે એ +20 છે. તો એના મુખ્ય કેન્દ્ર પર 20 સેન્ટીમીટર દૂર એનું પ્રતિબિંબ રચે. બરાબર. હવે રકમમાં એમ કીધું છે કે એક કોન્કેવ લેન્સ છે 5 સેન્ટીમીટરની કેન્દ્ર લંબાઈ વાળો. તો આ 5 સેન્ટીમીટરની કેન્દ્ર લંબાઈ વાળો જે કોન્કેવ લેન્સ છે એ કોન્કેવ લેન્સને હું ક્યાં મૂકું કે જેથી બહાર નીકળતું કિરણ કોન્કેવ લેન્સમાંથી જે બહાર નીકળશે એ કિરણ પાછું સમાંતર જ થાય. એટલે અહીંયા સમાંતર આપાત થાય અને કોન્કેવ લેન્સમાંથી જે બહાર નીકળે એ બી પાછા સમાંતર કિરણો જ હોય. બરાબર. તો આપણને ખબર છે કોન્કેવ લેન્સ હોય એની અંદર સમાંતર કિરણો છે જો બહાર નીકળતા હોય તો જે બાજુએ વસ્તુ હોય બહાર નીકળતા હોય એક બાજુએ આપણે વસ્તુ મૂકવી પડે તો જ એમાંથી સમાંતર કિરણો નીકળે. બરાબર. એટલે આ છે એક કોન્કેવ લેન્સનું બીજું મુખ્ય કેન્દ્ર બને એવી રીતે લેન્સ મુકાય. હવે કોન્કેવ લેન્સની કેન્દ્ર લંબાઈ 5 સેન્ટીમીટર છે એટલે આનાથી 5 સેન્ટીમીટર દૂર અહીંયા મારે કોન્કેવ લેન્સ મૂકવો પડે. બરાબર. તો એમાંથી જે કિરણો નીકળે એ આમ સમાંતર કિરણો જાય.
આ અંતર્ગોળ લેન્સ માટે આભાસી વસ્તુ, બરાબર. બરાબર. તો હવે આ ડિસ્ટન્સ આપ્યું છે 5 સેન્ટીમીટર, અથવા તો આપણને ખબર છે મુખ્ય કેન્દ્રથી એની કેન્દ્ર લંબાઈ 5 સેન્ટીમીટર છે, એટલે આનું ડિસ્ટન્સ 5 સેન્ટીમીટર. આ બે લેન્સ વચ્ચેનું ડિસ્ટન્સ d, તો d કેટલું થશે? d + 5 બરાબર 20, તો d બરાબર 15 સેન્ટીમીટર. એટલે આપણો આન્સર આવશે B, 15 સેન્ટીમીટર. ખ્યાલ આવ્યો? રકમ એમ કહેવા માંગે છે કે એક બહિર્ગોળ લેન્સ છે, એના ઉપર સમાંતર કિરણાપાત થાય. બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર છે. બીજો એક અંતર્ગોળ લેન્સ છે જેની કેન્દ્ર લંબાઈ 5 સેન્ટીમીટર છે. એને બહિર્ગોળ લેન્સ થી d અંતરે મૂકવામાં આવે છે કે જેથી અંતર્ગોળ લેન્સમાંથી કિરણો નીકળે પાછા સમાંતર કિરણો નીકળવા જોઈએ. તો આપણો દલીલ એવી છે કે સમાંતર કિરણો જે આપાત થાય એ બહિર્ગોળ લેન્સના મુખ્ય કેન્દ્ર પર કેન્દ્રિત થાય. હવે મુખ્ય કેન્દ્રથી આ અંતર્ગોળ લેન્સને એના કેન્દ્ર લંબાઈ જેટલું દૂર મૂકીએ તો આ આભાસી વસ્તુ તરીકે વર્તે, તો એમાંથી નીકળતા કિરણો છે તે સમાંતર કિરણો જ હોય. એટલે અહીંથી જે કિરણો આમ આવશે એ અહીંથી આમ થશે અને અહીંયાથી પાછું આમ નીકળશે. એટલે આ અંતર 5 સેન્ટીમીટર હોય, ટોટલ ડિસ્ટન્સ 20 સેન્ટીમીટર હોય, તો આ 15 સેન્ટીમીટર થાય. Next question, 79. Two thin lenses have a combined power of +9d. એટલે બે thin lens નો combined power P1 plus P2 બરાબર +9d છે ડાયોપ્ટર. When they are separated by a distance of 20 centimeter, જ્યારે તેઓને એકબીજાથી d બરાબર 20 સેન્ટીમીટર એટલે 0.2 મીટર દૂર મૂકવામાં આવે છે, their equivalent power becomes 27/5 diopter. ત્યારે એનો સમતુલ્ય પાવર p બરાબર 27/5 diopter છે પ્લસ. their individual powers in the diopters are, એટલે આપણે P1 અને P2 શોધવાનું છે. હવે બે લેન્સને જ્યારે એકબીજાથી d ડિસ્ટન્સે મૂકવામાં આવે ત્યારે એનો સમતુલ્ય પાવર P બરાબર P1 plus P2 minus d P1 P2 આ સૂત્ર છે. બે લેન્સને એકબીજાથી d અંતરે મૂકેલા હોય ત્યારે હવે એનો સમતુલ્ય પાવર 27/5 P1 plus P2 એ બેની ડાયરેક્ટ કિંમત અહીંયા +9 મૂકી દઉં સીધી. P1 plus P2 એટલે 9 minus d એટલે 0.2. આ 0.2 શું કામ લીધું? કારણ કે 20 સેન્ટીમીટર ની ડાયરેક્ટ 20 સેન્ટીમીટર માં કિંમત મૂકો તો ન ચાલે. મીટર P1 પાવર નો એકમ છે મીટર ઇન્વર્સ, ડાયોપ્ટર એટલે મીટર ઇન્વર્સ. તો આનો એકમ મીટર ઇન્વર્સ હોય તો આનો એકમ બી મીટર જ લેવો પડે, કારણ કે આ બે પાછા મીટર ઇન્વર્સ માં છે. P1 P2 તો હવે 0.2 P1 P2 બરાબર 9 minus 27/5. 27/5 એટલે 9 × 45, 45 minus 27/5. હવે 45 minus 27, 15 માંથી 7 જશે એટલે 8 અને 3 માંથી 2 જશે એટલે 18/5. તો P1 P2 બરાબર 18/5 ગુણાકારમાં 0.2 છેદમાં આવે. તો 5 ગુણાકારમાં 0.2, 5 × 10 ને 1 પછી પોઈન્ટ એટલે 1, એટલે 2 ગુણાકારમાં આપણે 5 ગુણાકારમાં 0.2 એટલે 1 થાય એટલે 18 આવે. તો હવે જુઓ
P1 P2 બરાબર 18 આ સમીકરણ 1 અને આ સમીકરણ 2 હવે મારે 1 અને 2 નો ઉકેલ લાવવો છે એટલે એક રસ્તો તો એ છે કે ભાઈ આ P1 ને સૂત્રનો કરતા કરું તો P2 બરાબર 18 ના છેદમાં P1 ની કિંમત અહીંયા મૂકું ને સમીકરણ બનાવું ને ઉકેલી નાખું અથવા ડાયરેક્ટ હું લોજિકલ વિચારું તો P1 ને P2 ની એવી બે મૂલ્યો જોઈએ કે જેનો ગુણાકાર 18 થાય ને સરવાળો 9 થાય 6 * 18 6 + 3 9 એટલે એકનું મૂલ્ય 3 હોય ને બીજાનું મૂલ્ય 6 હોય તો આપણે આ બેને ઉકેલીએ તો આમ કહી શકાય કે 6 એટલે 3 + 6 એટલે 9 અને 3 ગુણાકારમાં 6 એટલે 18 તો P1 બરાબર 3 ડાયોપ્ટર અને P2 બરાબર 6 ડાયોપ્ટર તો 3 અને 6 એ આપણો આન્સર થાય એટલે આપણો આન્સર આવે C આ ડાયરેક્ટ શોર્ટકટ ન કરવું હોય તો તમારે પછી ઉકેલ મેળવવો પડે આમાંથી P1 ની કિંમત મૂકો આમાં મૂકો અથવા આમાંથી લઈને આમાં મૂકો બેમાંથી કોઈ બી એક વસ્તુ કરો આમાંથી કિંમત આમાં મૂક્યો તો જરાક સહેલું પડશે એવું લાગે છે મને ધારો કે P1 શોધવું છે તો P2 બરાબર 9 - P1 એ આમાં મૂકી દો P1 ને P2 ની કિંમત 9 - P1 બરાબર 18 તો 9P1 - P1² બરાબર 18 એટલે P1² - 9P1 + 18 બરાબર 0 આ બેને હું પેલી બાજુ લઈ ગયો અને 0 આમ લખ્યું બરાબર તો P1² 3P1 - 6P1 + 18 બરાબર 0 અહીંથી હું P1 કોમન કાઢું તો P1 - 3 અને 6 કોમન કાઢું તો P1 - 3 એટલે P1 - 3 અને બીજા બ્રેકેટમાં P1 - 6 બરાબર 0 એટલે P1 બરાબર 3 ઓર P1 બરાબર 6 ડાયોપ્ટર એના પરથી P2 બરાબર અહીંયા 6 ડાયોપ્ટર ઓર P2 બરાબર 3 ડાયોપ્ટર કારણ કે બે લેન્સ છે જો એકનો 3 હોય તો બીજાનો 6 હોય પહેલાનો 6 હોય તો બીજાનો 3 હોય એટલે ટૂંકમાં બે લેન્સ છે તેનો 3 ને 6 એવા પાવર્સ હોય ક્લિયર લખી નાખો Question number 80. The plane face of a plano-convex lens is silvered if mu be the refractive index and r the radius of curvature of the curved surface, then the system will behave like a concave mirror of focal length. Plane face of plano-convex lens એટલે પ્લેન સરફેસ ને સિલ્વર્ડ કરેલી છે બરાબર એનો રિફ્લેક્ટિવ ઇન્ડેક્સ મ્યુ છે અને રેડિયસ ઓફ કર્વેચર r છે બસ બે વસ્તુ જોવાની છે તો આનો તો આપણે ડાયરેક્ટ જ સૂત્ર સાબિત કરેલું જ હતું તે સૂત્ર પરથી જઈએ તો બી વાંધો નથી આને આપણે શું કરી શકાય વત્તા એક સમતલ અરીસો ગણી શકાય આને વત્તા પાછું આપણે આમ ગણી શકીએ બરાબર
તો આપણે આનું સૂત્ર 1/f બરાબર 1/fl પ્લસ 1/fm પ્લસ 1/fl આ fl fm fl એટલે આપણે 2/fl પ્લસ 1/fm 1/f બરાબર. પણ મેં તમને કીધેલું હતું આ તો અંતર્ગોળ નથી, અંતર્ગોળ અહીંયા હોય તો આને આપણે પ્લસ લેવાનું, બહિર્ગોળ હોય તો માઈનસ લેવાનું, ને જે જવાબ આવે એ જવાબ ધન આવે એનું પછી આપણે ઋણ કરવાનું. એવું ન કરવું હોય તો એક બીજો રસ્તો બી છે, શોર્ટકટ ડાયરેક્ટ સૂત્ર, વ્યાપક સૂત્ર 1/f બરાબર જે સપાટી અરીસો બનાવેલી હોય એની કેન્દ્ર લંબાઈ fm એટલે fm માઈનસ 2 1/fl બરાબર. તો એટલે જો આને આપણે માઈનસ કહી દઈએ ને, આને માઈનસ કયો તો પેલું ધન થાય ને બધું, એના કરતા આને માઈનસ કહી દઈએ તો માઈનસ. હવે આમાં તમારે કઈ એકી સંજ્ઞા બદલાવાની નથી. આ બહિર્ગોળ હોય તો ધન લેવાનું, અંતર્ગોળ હોય તો ઋણ લેવાનું, આ બી બહિર્ગોળ હોય તો ધન લેવાનું, અંતર્ગોળ હોય તો ઋણ લેવાનું. હવે આમાં સંજ્ઞા પદ્ધતિ મુજબ સંજ્ઞા મૂકવી. સંજ્ઞા પદ્ધતિ મુજબ fm અને fl ની કિંમતો મૂકવી બરાબર. અને f નો જવાબ પણ સંજ્ઞા પદ્ધતિ મુજબ નો મળશે. એટલે કે f બરાબર માઈનસ તો અંતર્ગોળ અરીસો અને f બરાબર પ્લસ તો બહિર્ગોળ અરીસો. જો આટલું યાદ રાખી લેશો ને તો આ સિલ્વર કરેલા બધા જ પ્રશ્નોનો જવાબ તમને મળશે 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 ગેરંટેડ. બરાબર. બીજું બધું આગળનું ભૂલી જાઓ, જુદા જુદા મેં 5-6 કેસ કરાવેલા બહિર્ગોળ ને પ્લાનો કન્વર્ટ ને એ બધું ભૂલી જાઓ. ખાલી આ એક જ સૂત્ર યાદ રાખો, 1/f બરાબર 1/fm માઈનસ 2/1/fl. આ સૂત્ર મેં મારી રીતે થોડુંક એનાલિસિસ કરીને બનાવેલું સૂત્ર છે બરાબર. પહેલામાં થોડું કોમ્પ્લિકેશન્સ હતું કે ભાઈ આની કિંમત ઋણ લેવાની, જે જવાબ આવે ધન આવે તો આપણે અંતર્ગોળ અરીસો ગણવાનું, ઋણ આવે તો બહિર્ગોળ અરીસો ગણવાનું, એમાં કાંઈ નહીં. હવે એ બધા ઉપરથી મેં જનરલાઇઝ કરીને સંજ્ઞા પદ્ધતિને પ્લસ માઈનસ કરીને છેવટે આ ફાઇનલ સૂત્ર બનાવ્યું છે, શોર્ટકટ. આ શોર્ટકટ યાદ રાખો કે જ્યારે બી કોઈ એક સપાટી સિલ્વર કરેલી હોય બરાબર, ત્યારે એની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ આ સૂત્રને અનુસરે. એમાં મિરર છે, એની અંતર્ગોળ મિરર હોય તો fm ઋણ લેવાનું, અહીંયા બી આ fl ધન આવતું હોય તો ધન લેવાનું, ઋણ આવતું હોય તો ઋણ લેવાનું, બીજું કંઈ વિચારવાનું નથી. આમાં જે જવાબ આવે એમાં f નો જવાબ ધન આવતો હોય તો એ અંતર્ગોળ અરીસો, આપણે બહિર્ગોળ અરીસો હોય, અને ઋણ આવતો હોય તો અંતર્ગોળ અરીસો હોય. એટલે એમાં બી જવાબ પરથી જ આપણે નક્કી કરવાનું કેવા અરીસા તરીકે વર્તશે. એટલે એમાં સંજ્ઞા ઊંધે જતી કંઈ કરવાનું નથી બરાબર. તો હવે આના પ્રમાણે જઈએ આપણે. પહેલા દાખલો કરી નાખીએ. તો fl માટે શું થાય, 1/fl બરાબર mu minus 1 હવે અહીંથી આપણે જઈએ તો પહેલી સપાટીની કેન્દ્ર લંબાઈ ધન આવે એટલે 1/r માઈનસ 1 તો બીજી સપાટી છે એ સીધી છે એટલે એની કેન્દ્ર લંબાઈ ઇન્ફિનિટી હોય એટલે ઇન્ફિનિટી, 1/infinity એટલે 0. એટલે fl બરાબર શું થશે, r ના છેદમાં mu minus 1 બરાબર. પછી સમતલ અરીસો છે એટલે સમતલ અરીસા માટે fm બરાબર શું આવશે, એની કેન્દ્ર લંબાઈ અનંત હોય સમતલ અરીસા માટેની. તો હવે આ કિંમત આમાં મૂકી દઉં તો માટે 1/f બરાબર 1/infinity માઈનસ 2/fl. fl એટલે r/mu minus 1 બરાબર. એટલે 1/f આ 0 થઈ જશે, આ માઈનસ
છેદનો છેદ અંશમાં જાય એટલે 2 મ્યુ માઇનસ 1 અપોન r એટલે f બરાબર માઇનસ r અપોન 2 મ્યુ માઇનસ 1 એટલે r અપોન 2 મ્યુ માઇનસ 1 કેન્દ્ર લંબાઈ નો અંતર્ગોળ અરીસો. બરાબર. તો આ જે શબ્દ છે એ r upon 2 મ્યુ માઇનસ 1 કેન્દ્ર લંબાઈના અંતર્ગોળ અરીસા તરીકે વર્તે. આ કુસમતુલ્ય લેન્સ વત્તા સમતલ સપાટીને આપણે સિલ્વર્ડ કરેલી છે, તો આ આખી વસ્તુ છે તે r upon 2 મ્યુ માઇનસ 1 કેન્દ્ર લંબાઈના અંતર્ગોળ અરીસા તરીકે વર્તે. એટલે આમાં ઋણની સાઇન આવે તો એ અંતર્ગોળ ને ધન આવે તો બહિર્ગોળ. એટલે બીજું કંઈ વિચારવાનું નથી. આ એનું વ્યાપક સૂત્ર. તો આમાં આપણો આન્સર આવશે r upon 2 મ્યુ માઇનસ 1 એટલે b. આન્સર b. જો આ તમામ પ્રકારના કેસમાં આ સેમ ચાલશે. આ એક જ સૂત્ર. જેટલા આગળ મેં તમને 5-6 કેસ કરાવેલા એ બધા જ કેસની અંદર આ ચાલશે. અને આનાથી તમને પરફેક્ટ આન્સર મળી જશે. સંજ્ઞા પદ્ધતિ મુજબ નો કેવા લેન્સ તરીકે વર્તે એ બી ખબર પડી જશે અને સમતુલ્ય કેન્દ્ર લંબાઈ બી ખબર પડી જશે. ક્લિયર? Question number 81. A point object is placed at a distance of 12 cm on the axis of a convex lens of focal length 10 cm. On the other side of the lens, a convex mirror is placed at a distance of 10 cm from the lens such that the image formed by the combination coincides with the object itself. What is the focal length of the convex mirror? આ એક f બરાબર 10 સેન્ટીમીટર ની કેન્દ્ર લંબાઈ વાળો એક બહિર્ગોળ અરીસો આપણે બહિર્ગોળ લેન્સ છે. એનાથી 12 સેન્ટીમીટર દૂર એક બિંદુવત વસ્તુ મૂકેલી છે. આ ડિસ્ટન્સ 12 સેન્ટીમીટર છે. બરાબર. On the other side of lens, a convex mirror is placed at a distance of 10 cm from the lens such that the image formed by the combination coincides with the object itself. What is the focal length of convex mirror? હવે અહીંથી આ 10 સેન્ટીમીટર દૂર એક કોન્વેક્સ મિરર મૂકેલો છે. સમજો આની ફોકલ લેન્થ 10 સેન્ટીમીટર છે, આ ડિસ્ટન્સ 10 સેન્ટીમીટર છે. એટલે આ બિંદુ F થયું ને, અહીંથી આ 12 સેન્ટીમીટર અહીંયા F હોય અને 20 સેન્ટીમીટર અહીંયા 2F હોય. તો F ને 2F ની વચ્ચે આપણે વસ્તુ મૂકીએ તો પ્રતિબિંબ 2F થી દૂર રચાય. એટલે અહીંથી જે કિરણ નીકળશે એ પ્રતિબિંબ 2F થી દૂર રચે એવી જગ્યાએ ક્યાંક એનું પ્રતિબિંબ રચાશે. બરાબર. પણ હવે અહીંથી જે કિરણો જતા છે એના માર્ગમાં મેં બહિર્ગોળ અરીસો મૂકી દીધેલો છે. બહિર્ગોળ અરીસો એવી રીતે મૂકેલો છે કે જેથી બહિર્ગોળ અરીસાથી જે પ્રતિબિંબ રચાય એ જ્યાં વસ્તુ મૂકેલી હતી ત્યાં જ રચાય છે. તો એવું ક્યારે શક્ય બને કે અહીંથી જે કિરણ નીકળે એ કિરણ આને લંબ રૂપે આપાત થાય તો પાછા એ જ રીતે એક દિશામાં રિટર્ન થાય અને વળી પાછું અહીંયાથી આમ કરીને એ કિરણો કેન્દ્રિત થાય. એટલે જે કિરણ આમ જતા છે તે જ આમ રિટર્ન થશે અને એક જગ્યાએ પ્રતિબિંબ આ રચશે. બરાબર. તો એનો મતલબ એવો થયો કે લંબ રૂપે આપાત થાય
તો આ જે કિરણો જ્યાં મળતા હતા આ બિંદુએ, બરાબર, એ ડિસ્ટન્સ નું અહીંથી આ ડિસ્ટન્સ એ આનું મુખ્ય કેન્દ્ર કહેવાય. સોરી, મુખ્ય કેન્દ્ર નહીં, વક્રતા કેન્દ્ર કહેવાય. એટલે પહેલા સમજો, આ f છે, આ 12 સેન્ટીમીટર એ u છે. તો બહિર્ગોળ લેન્સ માટે 1/f બરાબર 1/v માઇનસ 1/u. એટલે 1/10 બરાબર 1/v શોધવાનું છે. 1/u એટલે -12. એટલે 1/v આ માઇનસ માઇનસ પ્લસ એ આ બાજુ આવે એટલે માઇનસ થાય. એટલે 1/10 માઇનસ 1/12. એટલે 1/v બરાબર આ 12 માઇનસ 10/120. એટલે 2/120 એટલે 1/60. તો v બરાબર +60 સેન્ટીમીટર. તો આ જે પ્રતિબિંબ રચાશે તે અહીંથી 60 સેન્ટીમીટર દૂર રચાશે. બરાબર. હવે આ છે એ જો આ અરીસાનું મુખ્ય કે આપણે વક્રતા કેન્દ્ર હોય તો જ આ કિરણો છે એ એને લંબ રૂપે આપવા થાય, કારણ કે ત્રિજ્યા છે એ સ્પર્શકને લંબ રૂપે હોય. આ લંબ રૂપે હોય, આ બે એકબીજાને લંબ રૂપે હોય તો જ આ બે એકબીજાને લંબ રૂપે હોય ને તો જ આ કિરણ છે તે ફરીથી રીટ્રેસ થાય અને અહીંયા જ્યાં વસ્તુ છે ત્યાં જ પ્રતિબિંબ રચાય. એનો મતલબ એવો થયો કે આ ડિસ્ટન્સ છે તે કેટલું હોવું જોઈએ? r. બરાબર. તો 60 બરાબર 10 વત્તા r એટલે r બરાબર 60 માઇનસ 10 એટલે r બરાબર 50 સેન્ટીમીટર. હવે અરીસાની કેન્દ્ર લંબાઈ f ટેસ્ટ તો r/2 થાય એટલે 50/2 એટલે 25 સેન્ટીમીટર. તો એનો જવાબ આવશે 25 સેન્ટીમીટર એટલે a. એકવાર રિવાઇઝ કરાવી દઉં. તમને રકમમાં એમ કીધેલું છે કે એક બહિર્ગોળ લેન્સ છે, એની કેન્દ્ર લંબાઈ 10 સેન્ટીમીટર છે. એનાથી 12 સેન્ટીમીટર દૂર એક બિંદુવત વસ્તુ મૂકેલી છે. બિંદુવત વસ્તુનું પ્રતિબિંબ જ્યાં રચાય, બિંદુવત વસ્તુ મૂકેલી છે. હવે લેન્સથી 10 સેન્ટીમીટર દૂર એક બહિર્ગોળ અરીસો એના માર્ગમાં મૂકેલો છે કે જેથી બહિર્ગોળ અરીસાથી પરાવર્તન પામીને જે કિરણો જાય એ પાછું જ્યાં ઓરિજિનલ વસ્તુ હતી ત્યાં જ પ્રતિબિંબ રચે છે. તો આ જ મેઇન પોઈન્ટ છે કે જ્યાં ઓરિજિનલ વસ્તુ હતી ત્યાં જ પ્રતિબિંબ રચાય તો એ તો જ રચાય કે જો આ કિરણો જે રિટર્ન થઈને પરાવર્તન પામે છે એ લંબ રૂપે જ પરાવર્તન પામે. એટલે જે માર્ગે આવે છે એ જ માર્ગે પાછા જાય તો એ જ માર્ગે પાછું અહીંયા પ્રતિબિંબ રચે. બરાબર. એટલે લંબ રૂપે પાછા જાય તો એવું તો જ શક્ય બને કે જો અહીંથી અહીંયા જ્યાં એ પેલું પ્રતિબિંબ આની ગેરહાજરીમાં જ્યાં પ્રતિબિંબ રચાતું તો આ વસ્તુના પ્રતિબિંબ, તો એ પ્રતિબિંબ છે એ આના મુખ્ય કેન્દ્ર પર હોય, વક્રતા કેન્દ્ર પર હોય. હવે આ 12 સેન્ટીમીટર આ 10 આપ્યું છે તો આ u છે, આ v f છે, તો એના પરથી આ v 1/f બરાબર 1/v માઈનસ 1/u પરથી શોધી શકીએ. એટલે v આપણે શોધ્યું 60 સેન્ટીમીટર. અહીંથી આ 60 સેન્ટીમીટર, એમાં 10 સેન્ટીમીટરનું ડિસ્ટન્સ તો તમને કીધેલું છે એટલે 10. તો આ આવશે r બરાબર 50. હવે આ r બરાબર 50 આવ્યું તો r/2 એટલે આની કેન્દ્ર લંબાઈ થાય એટલે f બરાબર r/2 એટલે 50/2 એટલે 25 સેન્ટીમીટર. તો આપણો આન્સર આવશે a 25 સેન્ટીમીટર. લખી નાખો.